આજે ગાંધી જયંતિ નિમિત્તે ખાદી ભવન ને અંદર ખાદી ખરીદીનો કાર્યક્રમ રાખેલ છે। આમ જોઈએ તો ખાદી છે એ સ્વદેશી વસ્તુ છે, જે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે એક ઝુંબેશ ચલાવે છે કે સ્વદેશી વસ્તુ અપનાવીએ, દેશને બચાવીએ। ખાદી છે એ ગાંધીજી રેટીઓ કાઢી અને પોતાની પોતડી છે એ જાતે વણીને પહેરતા હતા। ખાદી છે શરીર માટે ખૂબ સારી છે, ચામડીના રોગ માટે પણ ખૂબ સારી છે, પણ અત્યારે ઘણાને પસંદગી નથી હોતી, કેમ કે કાયમી અને આરને ઇસ્ત્રી કરવી પડતી હોય છે। પણ હવે જ્યારે લોકોનો બદલાવ આવી ગયો છે ત્યારે અત્યારે પણ ખાદીની અંદર ડિસ્કાઉન્ટ જોરદાર આપેલે છે, એટલે મધ્યમ વર્ગને પણ પરવડી શકે એવી રીતે પટોળા બેનના પસંદગીના પટોળા જે બહેનોને ખૂબ ગમતા હોય એમાં પણ 30% ડિસ્કાઉન્ટ છે। કોટનની સાડીમાં પણ ડિસ્કાઉન્ટ છે। નાના બાળકોથી લઈ અને વડીલો સુધીની તમામ ખરીદી ખાદી ભવનની અંદર થઈ શકે છે। શેતરંજી, ટુવાલ તેમજ ઘર વપરાશની આપણે ઓશિકાના કવર છે, પિલો કવર છે, બધું ખાદીની અંદર અત્યારે ખૂબ સારા એવા ફેશનની અંદર છે। અત્યારે બદલાવ થયો છે ત્યારે સારી ફેશનની અંદર અત્યારે ઉપલબ્ધ છે। તોરણ પણ મળે છે અને દિવાળીના તહેવાર નિમિત્તે ટોડલિયા તોરણની જો આપણે ખરીદી કરવી હોય તો ત્રિકોણબાગ ખાતે આપણું જે ખાદી ભવન આવેલું છે ત્યાં અવશ્ય પધારીએ। 3 મહિના ડિસ્કાઉન્ટ ચાલુ રહેવાનું છે। આજે મેં કોટનની સાડી પસંદગી કરેલી છે, કેમ કે ઉનાળાની ઋતુની અંદર જ્યારે બહાર નીકળવાનું થતું હોય ત્યારે ગરમીની અંદર અન્ય વસ્ત્રો કરતા ખાદીના વસ્ત્રો પહેરીને નીકળીએ તો તાપ પણ ઓછો લાગે છે અને ચામડી માટે પણ ખૂબ સારું રહે છે। એટલે પૂજ્ય બાપુની જન્મ જયંતિ અને પૂજ્ય બાપુએ સમગ્ર દેશમાં આઝાદી વખતે ખાદીને પ્રોત્સાહન મળે એટલા માટે પોતે જાતે રેટીઓ કાઢીને ખાદીને પ્રોત્સાહન આપેલું। એ નિમિત્તે આજે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાદી ખરીદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં તમામ કાર્યકર્તાઓ અહીંથી ખાદી ખરીદી રહ્યા છે અને આપણો રોજગારી, આપણા લોકોની રોજગારી, આપણી ખાદી એને વધુને વધુ પ્રોત્સાહન મળે એ બાબતથી, સ્વદેશીને પ્રોત્સાહન મળે એ બાબતથી હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના માધ્યમથી આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ખાદીને ખરીદીને એમને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ થઈ રહ્યો છે। દર વખતે હું હંમેશા અહીંયા ખાદી ભંડારમાંથી ઘરના લોકો માટે થઈને જબ્બાના કપડાં લેતી હોઉં છું અને એની સાથે સાથે હું પટોળું પણ હંમેશા અહીંથી લેતી હોઉં છું। તો એ માધ્યમથી આ વખતે પણ અહીંથી એ રીતે ખાદીની અમે ખરીદી કરી રહ્યા છીએ। આપણે આપણા રોજગારને, આપણી સ્વદેશી વસ્તુને વધુને વધુ પ્રોત્સાહન આપવો જોઈએ ને એટલા માટે થઈને જ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એટલા માટે થઈને આ ખાદી ખરીદીના માધ્યમથી લોકો વધુને વધુ ખાદી ખરીદીને ખાદીને પ્રોત્સાહન આપે, ખાદીને જીવનમાં અપનાવે એ મુખ્ય ઉદ્દેશ આજના કાર્યક્રમનો છે કે આપણે સૌ સાથે મળીને સ્વદેશી વસ્તુને અપનાવીએ અને સ્વદેશી વસ્તુને વધુને વધુ પ્રોત્સાહન આપીએ। એ મુખ્ય ઉદ્દેશથી આજે અહીંયા ખાદી ખરીદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છે તે ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે અહીંયા ખાદી ખરીદી કરી રહ્યા છે।